હેલો ફ્રેન્ડ્સ. નાના બચ્ચાઓના મમ્મી પપ્પાઓના બિહેવિયરમાં આપણે ઘણી વખત જોઈએ છે કે પેરેન્ટ્સ જાત જાતના વાયદાઓ કરતા હોય છે, પછી તે પડાય છે અથવા નથી પડાતા. પણ જો એ નથી પડાતા તો શું થાય છે તેની ખાસ આજે વાત કરીએ. એક ઈશા નામનો દીકરો, રવિવારની સવાર હતી, સામાન્ય રીતે બહુ જ મોડો ઉઠતો, પણ તે દિવસે પ્રમાણમાં વહેલો ઉઠી ગયો, કારણ કે એને કેરમ લેવા જવાની બહુ જ હોશ હતી. એના પપ્પાએ એને પ્રોમિસ કરેલું હતું. એટલે ભાઈ તો ફટાફટ ઉઠી ગયા, બ્રશ કરી એકદમ મોડું મોડું ધોઈ અને પપ્પા પાસે દોડ્યા કે ચલો પપ્પા તૈયાર થઈ જઈએ, કેરમ લેવા જવું છે ને. એટલે એના પપ્પા એક સેકન્ડ તો ખોવાઈ ગયા. અચાનક એને યાદ આવ્યું કે હા, તેણે એના દીકરાને પ્રોમિસ કરેલું હતું કે જે તે ભૂલી ગયા હતા. અને તેણે એના ફ્રેન્ડને કહી દીધું હતું કે આજે આપણે કંઈક બીજા કામ માટે બહાર જઈશું. હવે શું થશે? જે સામાન્ય રીતે થાય છે તેવું જ થયું. તેના પપ્પાએ ઈશાનને કહ્યું કે બેટા યાર, આજે સોરી બેટા, નેક્સ્ટ સન્ડે તો આપણે ખાસ જશું ને જશું તે. આજે તો મારા ફ્રેન્ડને મેં કંઈ કામ આપી દીધું છે ને, હું એની સાથે જવાનો છું. આ સાંભળીને ઈશાન આ પહેલાંના રવિવારે જેવો હતાશ થયો હતો એવો જ હતાશ થઈ ગયો. ઉપરાંત વધારે ગુસ્સામાં આવી ગયો કે આ પપ્પા શું કરે છે, કેમ એ કહે છે એમ કરતા નથી. બસ એને રડવાનું જ બાકી રહી ગયું હતું. આવું જ એક બીજા ઘરમાં ધ્રુવ અને કશ્વી નામના બે બાળકો આવા જ નાનકડા હતા. એમને એમના મમ્મી પપ્પાએ કહ્યું હતું શનિવારની સાંજે કે કાલ તો આપણે છૂટી છે ને, કાલે સાંજે તો આપણે તમને ફન પાર્કમાં લઈ જ જશું. એટલે બાળકો તો ત્યારથી સપના જોવા માંડ્યા હતા, આપણે આ રમશું, આ રમશું, આમ કરશું. એમની રાત બહુ સરસ મજાની ગઈ હતી અને બીજે દિવસે પણ બહુ જ ઉત્સાહમાં હતા. સ્વાભાવિકપણે બાળકોને તો ફરવું બહુ જ ગમતું હોય છે, એટલે મૂડમાં હતા. ત્યાં બપોરે જમતી વખતે એના મમ્મીએ કહ્યું કે બેટા, ઘણા દિવસથી આપણે પેલા આંટી છે ને એ લોકોને બોલાવવાના હતા જમવા, તો આજે એમનો સામેથી ફોન આવ્યો કે ભાઈ આજે એ લોકો આવી શકશે, તો આપણે એમને જમવા બોલાવવાના છે, તો આપણે ફરવા જવાનું છે ને એ પછી કોઈક દિવસે રાખશું, ઓકે? આમાં બાળકોને પૂછવાની વાત જ નહોતી, ખાલી જણાવવાનું હતું કે આજે તે લોકો હવે ફન પાર્ક નથી જઈ રહ્યા. બંને બાળકોનું મોઢું જોવા જેવું હતું. બંને જણા એકબીજાની સામે જોયું, એકદમ ઉદાસ થઈ ગયા અને ઘરની બાલ્કનીમાં ચૂપચાપ જતા રહ્યા કે અરે, આમને કહ્યું તું અને લઈ નથી જવાના. એક ત્રીજા ઘરની વાત કરું. નાનકડી ઢીંગલી એક હતી. એની મમ્મીએ તેને કહ્યું હતું કે આજે સાંજે પિઝા ખવડાવીશ. એને પિઝા બહુ જ પસંદ હતા, એટલે તો ખુશ થઈ ગઈ અને કે યસ યસ યસ. તે સાંજે એ લોકો જમવા બેઠા. બાકીના વડીલો પણ હતા, તો એમના માટે થેપલા શાક બનેલા. એટલે એક સેકન્ડ તો એ દીકરી મોનું એને થઈ આવ્યું કે મારા માટે હમણાં થેપલું આવશે કે શું. ત્યાં તો મમ્મી સરસ મજાની પ્લેટમાં મસ્ત ચીઝ ખમણીને ખૂબ નાખેલું અને ઘરનો બનાવેલો ગરમ ગરમ પિઝા લઈને આવી. એ જોઈને જ મોનુબેન ખુશ ખુશ થઈ ગયા કે યસ મમ્મા, તે કીધું તું, મને મજા પડી ગઈ, આજે તો પિઝા ખાવાનો છે. અને એ પિઝા જોઈને તરત જ એને એની બાજુના જ ઘરમાં રહેતી એની ફ્રેન્ડે આવી ઢીંગુ. એટલે મમ્મા, હું એને બોલાવું સાથે ખાવા માટે. એટલે મમ્મી તો ઓબ્વિયસલી ના થોડી ના પાડે કે હા બેટા જોઈ લે, એ જમી ના હોય તો એને બોલાવી લે સાથે. તો બાજુમાં એની ફ્રેન્ડને કીધું તો એ તો ઓબ્વિયસલી તૈયાર જ હોય. એટલે બેનમાં આવીને એ ફટાફટ ગોઠવાઈ ગયા અને બંને જણાએ જે એન્જોય કર્યું છે. થેન્ક યુ મમ્મા, તમે અમને બહુ મસ્ત પિઝા બનાવી દીધો. ત્યાં એની મમ્મીએ એને જે વાયદો કર્યો હતો એ પ્રમાણે એને કર્યું અને દીકરી બેન ખુશ ખુશ હતા. એક ચોથા ઘરમાં લઈ જાઓ, જ્યાં આગળ એને કહ્યું હતું એની મમ્મીએ કે બેટા આજે તો હું તને સાંજે ગાર્ડનમાં ફરવા લઈ જ જઈશ. કે હા. એને જોયું એની સામે કે કેમ આવી રીતે જોવે છે. કે તું તો મને 3 દિવસથી કહે છે ને કે તું મને ગાર્ડનમાં ફરવા લઈ જઈશ, તું ક્યાં મને લઈ ગઈ છે કે વખત? આજે તો હું જ નથી આવવાની, મારી ફ્રેન્ડ સાથે રમવા જતી રહેવાની છું. એને એની મમ્મી ઉપરથી ભરોસો જ ઉઠી ગયો હતો. મિત્રો, જ્યારે પેરેન્ટ્સ આવી રીતે કોઈ પણ જાતના વાયદા કરે છે કે હું લાવી આપીશ, કે હું ક્યાંય લઈ જઈશ, કે હું કંઈ બનાવી આપીશ. હા, હજી એક આવો જ કિસ્સો. એક નાનકડો મજાનો ગોલું મોલું જેવો દીકરો, એને બધા ગોલું જ કહેતા. એને વાર્તાઓ સાંભળો બહુ જ ગમે. હવે એમાં એવું થતું કે એક દિવસ મોટે ભાગે તો એની મમ્મી વાર્તાઓ એને કહેતી. અચ્છા, એક એવી જ બીજી સ્ટોરી થઈ હતી કે એક સરસ મજાનું ગોલું મોલું જેવું છોકરો, ગોલું,
એને વાર્તા સાંભળવી બહુ જ ગમે, પણ એની મમ્મી એને બહુ જ ઓછી વાર્તા કહેતી. એમાં એક દિવસ સામેથી એની મમ્મીએ કીધું કે બેટા આજ તો હું તને રાતના હનુમાનની વાર્તા કહીશ. દીકરો ખુશ થઈ ગયો અને સાંજ પડે એની રાહ જોવા માંડ્યો. જલ્દી જમી લીધું, ભાઈ સાહેબ બધું તૈયાર થઈ ગયું અને સુવાની તૈયારી કરી લીધી. મમ્માને કહે મમ્મા વાર્તા સ્ટોરી ટાઈમ. તો જોયું તો મમ્માની સાથે એની બાજુના ઘરમાં રહેતા આંટી ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. એટલે મમ્મી કહે હા બેટા એક 5 જ મિનિટ આંટી આવ્યા છે ને તો હું એની સાથે વાત કરી લઉં ને પછી હું તને સ્ટોરી કહું. એટલે ગોલુભાઈ કે હા ઠીક છે. એટલે પાછો 10 મિનિટ આમથી આમ આંટા માર્યા એણે અને ફરી પાછો મમ્મા મને હવે ઊંઘ આવે છે, મને વાર્તા સાંભળવી છે, સ્ટોરી સાંભળવી છે. એટલે એની મમ્મી બોલી બેટા આંટી બેઠા છે તું જોવે છે ને. એટલે દીકરો પાછો જતો રહ્યો. આવું 3-4 વખત થયું. દીકરો થાકી ગયો. અંતે એના બેડ પર આડોસતા ઉદાસ ચહેરે આમ જ વાર્તાઓની કલ્પનાની જે મજા હતી એને યાદ કરતાં દુઃખી થતો સૂઈ ગયો. આપણે જોઈએ છીએ કે આપણે ઘણી વખત નાના બાળકોને આવા વાયદા કરીએ છીએ પણ નથી પડાતા કે નથી પાળતા. શું કામ? કારણ કે શું બાળકોને આપણે મહત્ત્વના નથી ગણતા? એમને કીધેલા પ્રોમિસ પૂરા કરવા જ જોઈએ એવું નથી માનતા? પણ શું થાય છે તેનાથી તો પહેલું તો એવું થાય છે કે બાળકને એના મમ્મી પપ્પા ઉપરનો ભરોસો જ ઉઠી જાય છે. એને એમ થાય છે કે આ લોકો તો કહે છે પણ આવું તો કરતા જ નથી. એનાથી વધારે આગળ થાય છે કે મા બાપ તો એમના માટે સર્વસ્વ છે ને, એમને જ એ જ એમના માટે એક જેને કહેવાય ને કે આખી દુનિયામાં એ જ છે એમના માટે કે જેમનું જોઈને બધું શીખી રહ્યા છે. તો એમનું જોઈને એ લોકો કંઈ નથી માનતા, વાયદા પાડતા નથી, તો બાળકને એવું લાગે છે આખી દુનિયામાં બધા માણસો આવા જ હોય. મતલબ કે આવું ચાલે કે લોકો કહે ખરા પણ એવું કરે એવું જરૂરી નહીં. હજી એનાથી આગળ થાય છે કે બાળક પણ મોટું થતાં આ જ શીખે કે ભાઈ હા પાડી દેવાની કે હા ચલો કરશું પણ એવું કરવું જ જરૂરી નથી. આમ બાળકની ઇમેજ પોતાની જ અંદરથી ખરડાય છે. આનાથી પણ વધારે નુકસાન કરે છે જે બાળકને પોતાનું મહત્ત્વ નથી, મમ્મી પપ્પા માટે પોતે મહત્ત્વનો નથી, એ સિવાય દુનિયાના તમામ માણસો મહત્ત્વના છે, બીજી પ્રવૃત્તિઓ વધારે મહત્ત્વની છે. એટલે મમ્મી પપ્પા તેને નહીં પણ બીજાને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે અને તેને એવોઇડ કરે છે, એવું સમજે છે. જે વસ્તુ તેને બહુ જ હર્ટ કરનારી હોય છે અને સાથે જ એની સેલ્ફ ઇમેજ ડાઉન કરે છે, એનો કોન્ફિડન્સ ઘટાડે છે. કારણ કે એને ખુદનું મહત્ત્વ નથી એવું ફીલ થાય છે, ખુદ મહત્ત્વનો કે મહત્ત્વની નથી એવું ફીલ થાય છે અને એની સેલ્ફ ઇમેજ ડાઉન થાય છે, કોન્ફિડન્સ ઘટે છે. આની સામે જેની મમ્મીએ એને મોનુને જે મસ્ત મજાના પિઝા કીધા હતા એમ કરી દીધા હતા, આવી રીતે એની મમ્મી જ્યારે પણ બને ત્યાં સુધી જે કહેતી એ બધું જ કરતી. ઇન કેસ વન્સ ઇન અ વાઇલ કીધેલું જો નથી થતું હતું ને મા બાપથી તો તે બાળકો સમજતા હોય છે કે ભાઈ હા આવું તો થાય, સંજોગો આવે. એને ખબર હોય કે મમ્મી પપ્પાનો ઈરાદો એમને એવોઇડ કરવાનો નથી પણ ખરેખર સંજોગો એવા છે એટલે એ લોકો કરી રહે છે. તો એ વસ્તુ પણ એમને સમજાય છે. અને આવું બાળક છે તો જો એટલું બધું ખુશી અનુભવતું હોય, ખુદ માટે બહુ સારું અનુભવતું હોય, એને એ પણ શીખતું હોય કે આપણે જે કહીએ એ આપણે કરવું જોઈએ. એમનું એક ખીલી ગયેલું મોઢું હવે ઈશાનને કેરમ જોઈતું હતું, એના પપ્પાએ એને કેરમ અપાવ્યો હોત તો એ વખતે એ દીકરાના ફેસ પરની ખુશાલી, બાળકો તો આમેય ફૂલ જેવા હોય છે, એમાં પણ જ્યારે ખીલી જાય ત્યારે તો એની વાત જ જુદી હોય છે. આપણે મા બાપ તરીકે આ વસ્તુ મિસ ના કરવી જોઈએ અને એમને પ્રોપર એક્ઝામ્પલ પૂરું પાડવું જોઈએ, બાળકોની ખુશહાલીનો હિસ્સો બનવું જોઈએ. મળતા રહીશું. નમસ્તે.